सूरी राजा सदा तत्ताजा Chami masmoni jai sihi ay athayana vandami ichchakara suhara sukhatava sharira niravala sukhasalim jatra nego choji swami sata choji ahatmani bola dosoji Chami masmoni jai sihi ay athayana vandami ichchakarana salisabhu buthoye bedarayam kamiyo ichchakarana jam kevji apatyam patane jam kevji mazza vinay parinam Somma Bhairavat Ubbejana Hom Nakana
બીજા શ્લોકમાં જગતમાં સૌથી વધુ દુઃખ દેનાર કોણ છે? કોઈ આપણે પ્રશ્ન પૂછે કે સૌથી વધુ દુઃખ દેનાર કોણ? કેમ મનની તો દુઃખ નહીં હોય? મનનો તો દુઃખ ન હોય ને. જેટલો જવાબ તારું મન ના હોય દુઃખ ના હોય ને. કારણ કે મૃત્યુનું કારણ પણ જન્મ છે. મનુષ્યને લગભગ મોત ગમતું નથી. મોતનું મૂળ કારણ શું છે? મોત કોણ થાય? જન્મનો મોત થાય તો જન્મથી ડરવાનું હોય કે મોતથી ડરવાનું હોય? રોડ પર ખાડો છે તો પડ્યા, ખાડો છે તો પડ્યા ને, ખાડો ન હતો જન્મ એ મોટો ખાડો છે. દેવલોક નો હોય, મનુષ્ય ગતિ નો હોય, હિરણ ગતિ નો હોય, નર ગતિ નો હોય. જ્યાં સુધી જન્મ પસંદ છે મોટી છુટકારો નહીં થવાનો. સંપૂર્ણ દુઃખથી મુક્ત થવું હોય જન્મ બંધ કરો. પરમાત્મા આજના ત્યારે પોતાના 515 રાજકુમારોને શું સમજાય? શું સમજાય? તમે સમજાવો. કોઈ પણ દીકરા લઈને ચોમાસું કરાયું કેમ? બોલો યાર, આપણે એટલા મોક્ષે જવું છે. જો આપણે બે લોકમાં જવું જ્ઞાની ભગવાન બતાવે છે આ ગણિત જ્યાં ઊંચું ન થાય ત્યાં સુધી જન્મ જીવન મૃત્યુની પરંપરાથી આપણે મુક્ત નથી. અને જન્મ જીવન મૃત્યુની પરંપરા મુક્ત થવા માટે જન્મથી દૂર થઈ જાય એવો પ્રયત્ન કરી તો જીવન સફળ કરી રહ્યા છે. જેની રચના કરતા કઠોર પરિશ્રમ થયો હોય, કારણ કે વાંચવામાં પરિશ્રમ પડે છે, સાંભળવામાં પરિશ્રમ પડે છે, રચના કરવામાં કેટલો પરિશ્રમ પડતો હશે, ગોખેલું યાદ રાખવામાં કેટલો પરિશ્રમ પડે છે. જ્યારે આ આગમોદ્ધારક શ્રીએ 240 ગ્રંથોની રચના કરી, એમાં જીવ સિદ્ધિ પાપ ભીતિ નામનો ગ્રંથ, તેમાંથી આજે આપણે આગળ વધીએ. જૈન ગીતામાંથી આપણે કેટલાક આગળ વધ્યા. અરિયંત પરમાત્મા સહાયની અપેક્ષા રાખતા નથી. ત્યાંથી પ્રારંભ થયેલી અમારી યાત્રા એક એક ગ્રંથનો દોહિલો સાર એ મેળવીને આગળ વધીએ છીએ. ગઈકાલે ખૂબ સુંદર મજાનું વાક્ય હતું. તે જૈન છે જે મોક્ષનો પક્ષપાતી છે, જેને કર્મથી
એ જૈન છે. એના માટે સતત પ્રયાસ કરતા રહ્યા છે એ જૈન છે. જે કર્મ એના કારણે, એના વિપાકના કારણે આત્મા સુખ દુઃખનો અનુભવ કરે છે, એ સિવાય આત્મા ક્યારે પણ દુઃખનો અનુભવ ન કરે, આવું જે સમજે છે એ કોણ છે? આ બધી પરિભાષાઓમાં આપણે કેટલા ફિટ થઈએ? આ બધી પરિભાષાઓમાં આપણે કેટલા ફિટ થઈએ? કુમારપાલ મહારાજાને કેટલા બધા વર્ષો પછી પ્રભુનું શાસન મળ્યું. કેટલા વર્ષો શાસન મળે એ મહત્વનું નથી, શાસનનો અમે યુઝ કેવો કરીએ છીએ એ બહુ મહત્વનું છે. કેટલા સામાયિક કરીએ, કેટલા ચાતુર્માસ કરીએ, કેટલા માસક ક્ષમણ કરીએ, કેટલા ઉપવાસ કરીએ એ મહત્વનું નથી, પરંતુ મેં કેવો ઉપવાસ કર્યો છે એ અમારા માટે બહુ મૌલિક છે. આત્મ સાધના સંખ્યાથી જોડાયેલી નથી. આત્મ સાધના ઉપયોગથી જોડાયેલી છે. તમારો ઉપયોગ કેવો છે એના આધારે તમારી સાધારણ પ્રતિફળ છે. જેમ જેમ સારા સંસ્કારો પડતા જાય તેમ તેમ ઉપયોગ વધતો જાય. અમારી ધર્મની ક્રિયા એ છેલ્લે અમારા ઉપયોગ વધારે છે. બપોરના સૂર્યની પ્રશંસા સાંભળ્યા પછી રાજા આમને ચઢાવવામાં આવ્યા, સાહેબ તમે જેના માટે આકર્ષાયા છો એની પરીક્ષા તમારે કરવી જોઈએ. મિત્ર હતા, નાનપણથી મોટા થયેલા હતા. રાજા આમ અને બપટ્ટા સુરી નાનપણથી મોટા થયેલા હતા, પરંતુ પેલો રાજા આમ બની ગયો અને આ મહાન આચાર્ય બની ગયા. હવે આ સંબંધો ઘણાને ખટકવા માંડ્યા કે પ્રોબ્લેમ થઈ જશે, અને એને રાજા આમે એવી રીતના ચડાવણી કરી કે આની પરીક્ષા તો લઈ જુઓ, તમે જેમ ધારો છો એમ નથી, અને પરીક્ષા લેવાનું સુનિશ્ચિત કર્યું અને ગણિકાને મોકલી. અને ગણિકા રાતના એમના પગ દબાવવા માટે અને પેલા શ્રાપ કરતા યાદ આવી. આવા શબ્દો સાંભળ્યા પછી શું થાય? સ્પર્શની અંદર પણ માતાનું સ્મરણ થાય. મારાઓ મોકલ્યા ત્યારે પણ પડખું ફેરવતા પણ ઓગોળીને પ્રતિલેખન, પડખું ફેરવતા પણ મારે પરિલેન કરવાનું, જગ્યાને ભૂમિને પ્રમાજવાની, પછી મારે પડખું ફેરવવું. જેટલા તમે મોટા થાવ ને એટલી એક્ઝામ વધારે આપવી પડે. તમે જેટલા બુલંદ થાવ ને એટલી તમારે પરીક્ષા વધારે આપવી પડે. બાહ્ય આક્રમણો કરતા અભ્યંતર આક્રમણો વધતા હોય છે, અને એના જ કારણે પરમાત્માએ એવું કીધું છે કે સંસ્કારના માધ્યમે ઉપયોગ અમારો વધવો જોઈએ. અમે દ્રવ્ય ક્રિયા કરતા 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 અમારો ઉપયોગ 1%
કે સંસ્કારો શરીરની સાથે અસ્થિ મજ્જાવત થઈ જાય. શ્રેણિક મહારાજા એમનો અગ્નિ સંસ્કાર થાય ત્યારે પણ એમાંથી એક ધ્વનિ નીકળે. કયો? વીર ધ્વનિ નીકળે. આ સંસ્કારોનું અસ્થિ મજ્જાવત થવું છે. અમારી પાસે જે સંસ્કારો છે એ સંસ્કારો અસ્થિ મજ્જાવત થાય. સંસ્કારો ધીરે ધીરે આગળ વધે અને એ સંસ્કારો ઉપયોગમાં ટ્રાન્સફર થાય. મોક્ષનો પક્ષપાતી સદાકાળ ઉપયોગમાં જાગ્રત હોય. જે વ્યક્તિને મોક્ષ મેળવવો છે એ માણસ ઉપયોગ જેમ જેમ વધે તેમ તેમ અપ્રમત્તતા વધે છે. ઉપયોગનું પ્રતિફળ શું છે? અપ્રમત્તતા. સિદ્ધાચલ ગિરિરાજ ઉપર આટલા આત્માઓ મોક્ષમાં ગયા, એની પાછળનું સૌથી મોટું લોજિક એ છે મન તો એમની પાસે પણ હતું. એટલે ક્યાં બેઠા છે એ મહત્વનું નથી, મન ક્યાં જાય છે બહુ મહત્વનું છે. તમે અત્યારે ક્યાં બેઠા છો? અને મન ક્યાં છે? બોલો જલ્દી. અને એમના સહેજ પાછળ અવાજ થાય 48 મિનિટ અને કલાકની અંદર અમારું મન આ ઉપાસનાની બહાર જાય ખરું? જાય? જાય કે ના જાય? જાય. ક્યાં જાય? ગમે ત્યાં ધ્યાન કરો ત્યાં. ગમે ત્યાં ના જાય. મનમાં પાછું વિચારીએ તો જાય ને મન અને વિચારીએ પાછું. મન ક્યાંક જાય છે અને જે જાય છે એટલે આટલા આત્માઓ સિદ્ધાચાર પર આવી ગયા ને એ બહુ મૌલિક ઘટના નથી, પરંતુ ત્યાં આવ્યા પછી એમનું મન પણ સ્થિર થઈ ગયું, એમની કાયા પણ સ્થિર થઈ ગઈ, એમનું વચન પણ સ્થિર થઈ ગયું. અને ત્રણેય યુગોની અંદર ઉપયોગ એવો જાગૃત થયો અને અપ્રમત્ત યોગ આવ્યો. અપ્રમત્ત યોગનો સંદર્ભ ખાલી શરીર સાથે નથી, મન સાથે પણ છે. મનનું જવું એ અનુપયોગ છે, મનનું સ્થિરીકરણ થવું એ ઉપયોગ છે. અમારી પાસે મન સ્થિર રહેશે. સામાયિક કર્યો 48 મિનિટ મન મારું અહીંયા જ રહે, પોસિબલ છે. ધર્મ ક્રિયા પૂર્ણ નિષ્પન્ન કેમ નથી થતી એની પાછળનું આ કારણ છે. અપ્રમત્ત યોગ અમારી પાસે કેમ નથી આવતો એનું કારણ છે, કારણ કે અમારું મન સ્થિર નથી રહી શકતું. મન જો સ્થિર રહે તો એ અપ્રમત્ત યોગ છે. મન જો ચંચળ થયું અને કાયા તમારી કૌશલમાં પણ હોય, તાવ કામ ઠાણે નામ મોણે નામ જાણે નામ અપાણ મુસરા. કાયા તમારી સ્થિર છે, કૌશલમાં છે, અને મન તમારું ભટકે છે. કાયાના આધારે રિઝલ્ટ આવશે કે મનના આધારે રિઝલ્ટ આવશે? હેલો. કાયા કૌશલમાં છે, મન ભટકે છે, મન એકાંતમાં, મન પૂજામાં, મન ઘરે. તો પછી કાયાથી કરવાનો કોઈ અર્થ ખરો? ખરો? બોલો જલ્દી. ખરો? પછી કાયાથી કૌશક કરીએ અને મન જતું રહેતું હોય, નોકરવાળી હાથમાં લઈએ અને મન જતું રહેતું હોય, તો પછી એ નોકરવાળીનો અર્થ ખરો? કેટલા દિવસ અને કેટલા વર્ષ? કારણ કે 20 વર્ષ પહેલા પણ આ શબ્દ હતો સંસ્કાર પડે.
બાલ મંદિરમાં જયા કરે અને એમ કરતા ગયા પછી પણ એકડું દોરતા ના આવડે, ના સંસ્કાર પડે ને એને મોકલતા રહેવાનું, એમ જ વિચારવાનું. શું કરવાનું બોલો? એમને સંસ્કાર પડતા નથી ભાઈ. સંસ્કાર પાડવા માટે પણ એક શબ્દ છે, સંસ્કાર પાડવા માટે પણ એક પ્રક્રિયા છે, સંસ્કાર શરીર ઉપર પાડવા માટે પણ એક પ્રોસેસ છે. એ પ્રોસેસમાં થઈને તમે આગળ વધો તો સંસ્કાર પડે. બાકી તો આ સંસ્કાર પાડતા પાડતા અનાદિકાળના સંસ્કારો કેટલા છે, આ પડે જ કેવી રીતના ખ્યાલ આવે છે? આ આટલી ક્રિયા અને પેલી આટલી બધી ક્રિયા, આ સંસ્કાર આવે જ કેવી રીતના? એક લાઈન કર્યા પછી એના ઉપર બીજી 25 લાઈન કરી દો અને પછી મેં એક લાઈન લખી હતી, દેખાય? જૈન ગીતા આગમોદ્ધારક ઉપનિષદ અમને આ દિશામાં લઈ જાય છે. અરિયંત પરમાત્મા બતાવ્યા પછી, પરમાત્માની મૂર્તિનું મહત્વ બતાવ્યા પછી, પરમાત્માના સિદ્ધાંતોનું મહત્વ બતાવ્યા પછી અમે જૈન કોણ એના અસ્તિત્વ પર આવીને ઉભા રહ્યા. મોક્ષનો પક્ષપાતી હોય, જેને મોક્ષ પ્રત્યે અભિરુચિ હોય, પછી ષટપદી યાદ રાખવાની. કઈ? બોલો જલ્દી. આત્મા છે, આત્મા છે, આત્મા છે, આત્મા છે, પછી અને પછીનો ઉપાય છે, મોક્ષના ઉપાયો છે. ખબર પડી જાય કે આ પ્રોસેસ કરવાથી મને આ જોબ મળી શકે એમ છે, બેંકમાં જોબ મળી શકે એમ છે, મને રિલાયન્સ ની અંદર આ પોઝિશન મળી શકે એમ છે. એ ખબર પડી જાય પછી અમારો પ્રયાસ કેવો હોય? કેવો પ્રયાસ હોય? જો મોક્ષ પ્રત્યે પક્ષ ઉભો થયો હોય, મોક્ષ છે એના કરતા પણ મોક્ષનો ઉપાય છે, નાચી ઉઠે. શું વાત કરો છો? મોક્ષનો ઉપાય છે, હું અરિયંત બની શકું છું, મોક્ષનો ઉપાય છે, હું મોક્ષમાં જઈ શકું છું, બસ ખલાસ. આગળ વધતો જ જાય. આવી પ્રબળ ઈચ્છા તમારી ક્રિયાને ઉપયોગવંત બનાવી શકે છે. ફોર્મ ભરવા માટે બેઠા હોય રિલાયન્સની જોબ માટે, ત્યારે કેવી એકાગ્રતાથી જોબ ફરો. ત્યારે ચેકમાં સાઇન કરવાની હોય ત્યારે તમારી એકાગ્રતા કેવી હોય? બોલો જલ્દી. કેવી હોય? પરફેક્ટ. ગઈકાલે ચેક ઉપર સાઇન કરીને આજે સાઇન કર્યું, એમાં કોઈ ફરક હોય? ભૂલથી 10,000 લખવાનો હોય એના બદલે લાખ લખાઈ જાય. 10,000 લખવાના હોય એની જગ્યાએ લાખ લખાઈ જાય. ખરા? લખાઈ જાય. પહેલી તો વાત પહેલા લખાય ખરું? ના લખાય. એકદમ સજાગતાથી ચેક ભરતા હો. નીતિશભાઈ બરાબર? કેટલી વાર ચેક કેન્સલ કરવા પડે છે ફિગર ના કારણે. સ્પેલિંગ મિસ્ટેક હોય પરંતુ ફિગર 1.5 લાખ હોય ને મીંડું વધી જાય તો કેટલા થાય? આવી ભૂલ થાય ક્યારે? મીંડું વધારે લખાઈ જાય એવી ભૂલ થાય. આ જે જાગૃતિ, આ જે ઉપયોગ એ વેલિડ બને છે. મોક્ષમાર્ગનો સાધક ઉપયોગમાં સતત જીવતો હોય છે. મોક્ષનો પક્ષપાતી ઉપયોગમાં સદાકાળ જીવંતો હોય છે. મારા મન યોગ ક્યાં છે, મારો વચન યોગ ક્યાં છે, મારો કાયા યોગ ક્યાં છે? કાયા યોગની સ્થિરતાનો આધાર મનોયોગ છે. મનોયોગની સ્થિરતા
વચન યોગ ઉપર, વચન યોગની સ્થિરતા મનોયોગ ઉપર, અને મનોયોગની સ્થિરતા કોણ ઉપર છે? ક્રિયા ઉપર, ઉપયોગ ઉપર. અને ઉપયોગ અમારી પાસે કેવી રીતના આવે? આદર્શો જ્યારે લઈએ ને ત્યારે ઉપભ્રૂના આ ઉપયોગ નીકળે છે. સુતી વખત પણ ઉભો લઈને પ્રમાદ ના થાય, આ ઉપયોગ છે. કૌશક ધ્યાનની અંદર દીવો લઈને બેઠેલા હોય, દીવો બુઝાય અને મારે કૌશક પારવાનો. એને ખબર હતી કે 10 મિનિટમાં દીવો બુઝાઈ જશે, એટલે હું કૌશક કરી લઉં. અને બરાબર દીવાની સન્મુખ જોઈને કૌશક ચાલુ કર્યો. 3 મિનિટ, 5 મિનિટ, 6 મિનિટ, 7 મિનિટ થવા આવી. હવે દીવો 2-3 મિનિટમાં બુઝાઈ જશે. અને એમાં ત્યાંથી પસાર થતી દાસીનું ધ્યાન ગયું. મહારાજા કૌશક કરી રહ્યા છે, દીવાની સામે ધ્યાન કરી રહ્યા છે, અને વળી પાછો આ દીવો બુઝાઈ જશે તો કૌશક ભંગ થઈ જશે. લીધી ચમચી, લીધું ઘી, અને જેવું દીવામાં નાખવા માંડે છે, રાજા આ બધું જ જુએ છે. આપણે હોઈએ તો બોલો જલ્દી, આપણે હોઈએ તો આ વાત છે. ધર્મ અમારો કેમ અમને અસર કરતો દેખાતો નથી? અમારો ધર્મ અમને અસરકારક કેમ નથી દેખાતો? કૌશકની અંદર એ દાસી આવી અને એ દાસીએ ચમચી ભરીને ઘી લીધું અને એમાં મૂકી દીધું. રાજા સ્વસ્થ. ખ્યાલ આવે છે? ભૂલથી પચખાન લેવા માટે ગયા, નૌકરશી લેવા માટે નૌકરશી માગી, અને ગુરુ મહારાજે તે વખતે અઠ્ઠમ આપી દીધું. શું થાય? શું થાય? મારા સાહેબ તમે ગમે તે આપ્યું, પરંતુ મેં નૌકરશી ધારી છે, એટલે મારે તો કયું પચખાન છે? પણ તારું ધારેલું જ કરવું હોય, તારું ધારેલું જ કરવાનું હોય તો પછી વંદન કરવાનું, પચખાનો આદેશ દેશોજી. આ બધું શું તમે જે લઈને આવો એમાં સાઈન કરવા માટે બેઠા છીએ? એવા પણ અમે જોઈશ. ગુરુદેવ શ્રીના એક શિષ્ય મુક્તિચંદ્ર સાગરજી નામ હતું, ઉજ્જૈનના હતા. અને એ વંદન કરવા માટે જાય, અને કોઈ પર્વતિથિ ન હોય, કશું ન હોય, અને ગુરુ મહારાજ સાહેબ એને અઠ્ઠમ આપી દે તો અઠ્ઠમ કરી દેવાનો. એક વખત અઠ્ઠઈ આપી દીધી. આ તો ઓળખો છો ને તમે? અઠ્ઠઈ આપી દીધી અને અઠ્ઠઈ લઈ લીધી. એક પણ દિવસ એમને સામે હરફ નથી આવ્યો, એક પણ દિવસ. અને અઠ્ઠઈ કરવાની ભાવના હોય, અઠ્ઠમ કરવાની ભાવના હોય, ઉપવાસ કરવાની ભાવના હોય, આંબેલ કરવાની ભાવના હોય, અને સામે એકાશનું આપી દે તો પણ એ ખરબને ઉચ્ચારવાનું, લઈ લેવાનું. બસ ગુરુ મહારાજે જે કીધું એ. આટલા બધા તરલ માણસો ઉપયોગવંત હોય છે, અને ઉપયોગવંત હોય છે એ વ્યક્તિ અપ્રમત્ત હોય છે. એકાશનું છે તો પણ અપ્રમત્ત, અને અઠ્ઠાઈ છે તો પણ અપ્રમત્ત. એનામાં એ જીવતો જ નથી, એનામાં પ્રભુ જીવે છે, એનામાં ગુરુ જીવે છે, એનામાં આજ્ઞા જીવે છે. ક્યારે એવું બને ભગવાન મારું મન સાયલેન્સ થઈ જાય અને મારા મનમાં તું જીવતો થઈ જાય? એને ગમે છે એટલે કરું છું. જ્યારે પરમાત્મા સાથેની પ્રીતિ પ્રગાઢ બને ને ત્યાર પછી એને પૂછવામાં આવે આવું કેમ તું કરે છે?
એને ગમે છે કે હું કરું છું. કેટલું બધું કરીએ છીએ આપણે, એકબીજાને ગમવા માટે કેટલું કરીએ છીએ, બોલો. એકબીજાને ગમવા માટે આપણે કેટલું કરીએ છીએ. જો પ્રભુ ગમે છે તો એને ગમે છે એટલા માટે મેં આજે ઉપવાસ કર્યો, એને ગમે છે એટલા માટે મેં આજે સંથારે શયન કર્યું, એને ગમે છે એટલા માટે વાપરતી વખત હું મૌન રહ્યો, એને ગમે છે એટલા માટે મેં આજે થાળી ધોઈને પીધી, એને ગમે છે એટલા માટે આજનો દિવસ ચંપલનો ત્યાગ કર્યો. દરરોજ એક ને કોઈને કોઈ અભિગ્રહ ધારણ ઉપયોગ રહેશે. અભિગ્રહ ધારણ કરવાથી ઉપયોગની પ્રબળતા વધે છે. હું વાપરીશ તે વખતે જે દ્રવ્યો છે એ સિવાય, જે મેં લીધા હોય એ સિવાય બીજા કોઈ દ્રવ્યો પર હું નજર નહીં કરું. બોલો, આમાં કોઈ પ્રોબ્લેમ થાય? આમાં કઈ પ્રોબ્લેમ થાય? થાય કે ના થાય? પાછળ અંધારું એટલું હોય ને ખબર ન પડે શાંતિથી ઊંઘે છે કે આપણે. અમારી ટ્રેનિંગમાં આ અવિરોધી કામ હતું. જેનો ફેસ ન દેખાય એની સામે બોલવું નહીં. અમારી થાળીમાં જે આવ્યું છે અને મારે જે ખાવાનું છે, ભલે 15 હોય 20 હોય, મારી છૂટ, પરંતુ થાળીની બહાર કોઈ દ્રવ્ય હોય એની સામે નજર નહીં કરવાની. બોલો, નિયમ સારો, સહેલો કે અઘરો? બોલો જલ્દી. સામે વાળો પછી છે ને ચેન ખોલે, થેલામાંથી ડબ્બો કાઢે, ત્યાર પછી એ ડબ્બો ખોલે, તમે અહીંયા જુઓ ત્યાં જુઓ. બોલો જલ્દી. અને કોઈના ડબ્બાની અંદર તમે ચક્રી જોઈ, કોઈના ડબ્બામાંથી એને ચક્રી કાઢી અને તમે એ જોઈ. ખ્યાલ આવે છે ને? ઇન્દ્રિયો પાપને કેવી રીતના ઘુસાડે છે. અને એ ચક્રી જોયા પછી તમને શું વિચાર આવે? ચક્કર આવવા માંડે. અને પછી ઘરે ફોન કરીને તમે આવવાના છો, એક કામ કરજો, ચક્રી લેતા આવજો. ભોજનશાળામાં સેવ થાય, ગાંઠિયા થાય, પાપડી થાય, ફાફડા થાય. પણ હજી સુધી આટલી ભોજનશાળામાં ગયા, વરવા માટે ગયા ને તો ચક્રી કોઈ દાડો કોઈ નથી બોલ્યું. આવ્યું છે મેનામાં કોઈ દાડો સદલી મહારાજ? એ તો કોઈ થેલી લઈને આવે, ડબ્બો લઈને આવે, સુરત અમદાવાદ થી આવે તો જ આવે. બોલો ને સદી મહારાજ. અમારે મેનુ એમને પૂછી લેવાનું ક્યાં હું છે. કેટલો નાનકડો નિયમ, કેટલો અઘરો છે, કેટલો નાનકડો નિયમ. મારે જેટલું ખાવું એટલું ખાવાની છૂટ, મારે જે લીધું છે એમાં નજર કરીને ખાઈ લેવાનું. ઉપયોગની જાગૃતિ, નાના નાના અભિગ્રહો ઉપયોગ વધારે છે. આ નાનકડો અભિગ્રહ છે. હું જમું એટલા પૂરતું, મારે બીજા કોઈ કોણ શું કાઢે છે ને શું કરે છે મારે નજર નહીં કરવાની. મારે જે ખાવું છે શાંતિથી ખાવાનું. અને એ આઈટમો જેમાં છે બધું જ જોઈ શકાય, પરંતુ મારા મહિનામાં નથી એ મારે જોવાનું નહીં. આટલું નાનકડો અભિગ્રહ ક્યાં લઈ જાય? ઉપયોગ પ્રેક્ટિસ કરો દોસ્તો. ઉપયોગ વધારે ને વધારે જાગૃત રહે એની પ્રેક્ટિસ માટે અભિગ્રહ ધારણ કરો. આજે ચંપલ નથી પહેરવા, 3 કલાક નથી પહેરવા, સવારથી 12 વાગ્યા સુધી એકાંશનું કરવા જઈએ ત્યાં સુધી નથી પહેરવા ચંપલ. પણ જેવા રૂમમાંથી નીકળશો ને એટલે યાદ આવશે ચંપલ. ચંપલ તમને ખબર પડશે કે અમને આદતો કેટલી પડી છે. અમારી આદતોનું ચેકિંગ કરવા માટે અભિગ્રહ એ બેસ્ટ ઉપાય છે. અભિગ્રહ બેસ્ટ ઉપાય છે. અમારી અંદર કઈ આદતો પડેલી છે એ આદતોને તમારે બ્રીફ કરવી હોય, આદતો પર ચેકિંગ કરવું હોય, આદતોને નોંધ કરવી હોય તો તમારે શું કરવું જોઈએ? એ નાનકડા અભિગ્રહ
અમને ક્યાંના ક્યાં પહોંચાડે છે. અમે પ્રેક્ટિસ છે ને થિયરિકલ સાંભળીને અમે અમારી જાતે કર્યા કરીએ છીએ. નહીં સાહેબ, હવે અમારે શું કરવાનું? હવે મને આદત છે શું કરવાનું? એક સાધુ ગુરુમાની પાસે આવ્યો અને એને ગુરુમાને ફરિયાદ કરી, ગુરુદેવ એક આદત પડી ગઈ છે. ઉપયોગવાળો હોય ને એને જ આદતની ખબર પડે. જે માણસ ઉપયોગવાળો ન હોય એને આદતની ખબર ન પડે. ગુરુદેવ એક આદત પડી ગઈ છે અને ખોટી છે. ગુરુ મને શું છે તો બોલ. સાહેબ, હું સુઈ જઉં છું ને ત્યારે આ હાથ છે ને આ મૂકવાની જ આદત. શું કરું? શું કરું? આટલી સહજતાથી એવું લાગે ખરું આ આદત છે, આ ખોટી છે. આમાં શું ખોટું યાર? વેટીઓ વપરાય નહીં. સંથારા ઉત્તર પડતો ટાળતો અધિકો ઉપકરણ વાપર્યો. સંથારો અને ઉત્તર પટ્ટાથી વધારે કોઈ ઉપકરણ ન રખાય. અને આ હાથની આદત પડી છે. શું કરું સાહેબ? ભર્તુહરી માટે આવું થયું હતું. ભર્તુહરીએ રાજ્ય છોડી દીધું, સંન્યાસી થઈ ગયો અને ત્યાર પછી આગળ વધ્યો અને એક જગ્યાએ સૂતો હતો અને પનિહારીઓ પાણી ભરવા માટે આવ્યા. પાણી ભર્યું ત્યારે એક પનિહારીએ એક સહેલીએ બીજીને કીધું, જોયો બોલો કોણ સૂતો છે? કોણ છે? અસર કોઈ મુસાફર. જો જો બરાબર જો. જોયું આપણો રાજા ભર્તુહરી છે. એની બૈરીએ વિશ્વાસઘાત કીધો અને આ ભાગી નીકળ્યો. રાજ્ય છોડી દીધું, સંન્યાસી થઈ ગયો અને એને બધું જ છોડી દીધું છે. દોષ દ્રષ્ટિ વાળા ક્યારેક સારા, દોષ દ્રષ્ટિ વાળા હોય ને એ ક્યારેક આપણા માટે, જેને આગળ વધવું હોય એના માટે સારા. પોતાની આસપાસ દોષ દ્રષ્ટિ વાળા માણસો રાખવા. આપણે આગળ વધવું હોય તો આપણે ભૂલ ક્યાં છે એ તરત બતાવે. એ ભલે ડૂબતો રહે, એ ભલે ડૂબતો રહે. એના જીવનમાં નેગેટિવિટી જ હોય. એ કોણ શું ખરાબ કરે છે એ જ જોયા કરે. ના ના ના, આપણે તલેડી નહીં જવાનું, બહુ ભીડ હોય. આપણે વ્યાખ્યામાં નહીં જવાનું, બહુ ભીડ હોય. એને કે ધ્યાન કર. આપણે એકલા નહીં રહેવાનું. ધ્યાનમાં રહી આપણે મગજ ચડી જાય તો તારે કરવાનું. નેગેટિવ માણસો આગળ વધી શકતા જ નથી. આમાં આ ખરાબ, આમાં આ ખરાબ, આમાં આ ખરાબ, આમાં આ ખરાબ. આપણે આગળ વધવું હોય તો નેગેટિવ માણસોને હાથે રાખવા. એટલે એ ભૂલ કાઢ્યા કરે અને આપણે અકળામણ ના થવી જોઈએ. કોઈ ભૂલ કાઢે તો અકળામણ થાય. બોલો જલ્દી. શું ના થાય? તમે પૂજા કરવા માટે કઈ પાછળ છે ભાઈ, હરખી રીતે પૂજા કરો ને તો તમે શું કહો? હરખી રીતે તો કરું છું. હરખી રીતે થોડી કરો છો. તમને ભાન પડે છે? તારા કરતા ડબલ મારી ઉંમર છે. મારે પહેલા પૂજા કરવાની કે તારે પહેલા પૂજા કરવાની? શું કહો તમે? આવું કોઈ આવું કે શું કરો તમે? આ વિવેક છે, આ પણ વિવેક છે કે તમે પૂજામાં ઉભેલા હોય અને અતિ વૃદ્ધ માણસ તમારી પાછળ હોય તો તમારે એની પાછળ જવાનું. લો તમે પહેલા પૂજા કરી લો. આ પણ વિવેક છે. જે ભવંતની 84 આસાધના અને કેટલાક વિનય અને કેટલાક વિવેક અમારી પાસે આવવું જોઈએ. અને એક બહુ મજાનો પ્રશ્ન છે કે તમે વિનય અને વિવેક કરવા ગયા, એમાં તમારાથી સદયોગ થયો નહીં. સદયોગ એટલે કે તમારા દર્શન બરાબર થયા નહીં, તમારી તપશ્ચર્યા થઈ નહીં, તમારી ગાથા થઈ નહીં, તમારો સ્વાધ્યાય થયો નહીં અને તમે વિનય કરવા ગયા, તમે વિવેક કરવા ગયા, એમાં તમારા ત્યાં કશું થયું નહીં, તો તમને લોસ કે પ્રોફિટ? લોસ કે પ્રોફિટ? તમે દર્શન કરવા માટે ગયા, તમે દર્શન કરી રહ્યા છો અને તે વખતે
કોક વડીલ આવ્યું અને તમે ઊભા થઈ ગયા, તમે સાઈડ પર જતા રહ્યા અને વડીલને ત્યાં બેસાડ્યા. હવે તમારી ધારા છૂટી ગઈ, હવે તમને પરમાત્મા દેખાતા નથી અને તમે ફટાફટ ચેતન કરી દીધું અને એ તમે વિવેક કર્યો તો એનાથી પરમાત્માનું અનુસંધાન તૂટ્યું તો તમને ફાયદો કે નુકસાન? એટલે એ ડાયા ડમરા છું નહીં કેટલા બધા ડાયા. સાચે મને એવું લાગે છે કે હવે જ્યારે મોક્ષનો દરવાજો ખુલશે તો સૌથી પહેલા કલ્પેશભાઈ તમારો નંબર લાગશે. વિનય અને વિવેક એ સ્વયં સંયોગ છે, એ સારું જોડાણ છે. તમારામાં વિનય પ્રગટ થયો, તમારામાં વિવેક પ્રગટ થયો, એનો મતલબ એ થયો પરમાત્માના આશીર્વાદ તમને મળી ગયા છે. એટલે ઉપયોગની જાગૃતિ બહુ મહત્વ રાખે છે અને એ ઉપયોગની જાગૃતિ માટે જ્યારે મોક્ષનો પક્ષ ઉભો થાય ને તો ઉપયોગ બહુ પ્રિય લાગે. નાના નાના અભિગ્રહો ધારણ કરે. ઉપયોગ વધારવા માટે, અમારી બદીઓને શોધવા માટે અભિગ્રહો બહુ કામ કરે છે. અમને કઈ આદતો છે અને એ કઈ આદતો મને ક્યાં લઈ જાય છે એનું ઓબ્ઝર્વેશન, અંતર્નિરીક્ષણ કરવાના માધ્યમે અમને ખબર પડે છે. અને એ ઉપયોગની જાગૃતિ માટે, ગુરુના વચનો સ્વીકાર માટે અમારે ક્યાં જવાનું એની વાત હવેના સૂત્રમાં છે. આજનું સૂત્ર આપણે હવે લઈ લઈએ. વિનય મુદ્રા મસ્તકે લઈ લઈએ. બપોરે ક્યાંય નહીં. શ્રદ્ધાનાથ પાપ ભીરુત્વમ શ્રદ્ધાનમ ધર્મ કારણમ. શ્રદ્ધાથી શ્રદ્ધાનાથ પાપ ભીરુત્વમ શ્રદ્ધાનામ ધર્મ કારણમ. શ્રદ્ધાનાથ પાપ ભીરુત્વમ શ્રદ્ધાનામ ધર્મ કારણમ. ધર્મ શ્રદ્ધાથી પાપ ભીરુતા આવે છે. માટે શ્રદ્ધા એ ધર્મનું કારણ છે. ધર્મ શ્રદ્ધાથી પાપ ભીરુતા પ્રગટે છે અને તે માટે શ્રદ્ધા એ ધર્મનું કારણ છે. ધર્મ શ્રદ્ધાથી પાપ ભીરુતા પ્રગટે છે માટે શ્રદ્ધા એ ધર્મનું કારણ છે. મજાની આ વાત છે. અમારી આદતો, ઉપયોગ જેમ જેમ અમારો વધે તેમ તેમ અમારી આદતો ઘટે. એ ખબર પડે કે મારી આદત છે. કેટલાક માણસો શું છે, ચા પીએ પણ આટલી તો બાકી રાખે. પાણી પીએ આટલું સહેજ પીએ અને થોડું પાણી પાછું ત્યાં મૂકી દે. આમાં કોઈ કારણ નથી હોતું. આટલી ચા થોડીક પી જ લે તો એમાં કોઈ એને પેટમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી. પરંતુ શું હોય છે, આવી કેટલી આદતો છે, કેટલી આદતો છે. પ્રત્યેક આદત અમારા વિકાસને રૂંધે છે. મુખવાસ જરૂરી નથી અને જરૂરી હોય ખાવ તો દોષ નથી, પણ તેનું જરૂરી ન હોય અને છતાં પણ આદતથી તમે મુખવાસ ખાતા રહો તો એ દોષ છે. ટાઈમ પાસ કરવાની. હવે મોબાઈલ જરૂરી
વાત કરવા માટે હોય તો વાંધો નથી, પણ મોબાઈલ શું થઈ ગયું છે હવે? નવરા લઈને મોબાઈલ લઈને નવરા બેઠા પછી ચાલુ કરશે ઇન્સ્ટાગ્રામ, ચાલુ કરશે ફેસબુક, ચાલુ કરશે કોનો મેસેજ આવ્યો, કોને શું આવ્યું, જેની સાથે આપણને કોઈ લેવા દેવા નહીં એવી પણ વાતો વાંચ્યા કરશે. આ શું થયું? આદત. તમે ઉપયોગમાં ન રહ્યા તો આદતો તમને ખેંચીને લઈ જાય મોહનીય કર્મ પાસે. ઉપયોગને કાઢવા માટે અભિગ્રહ છે, ઉપયોગને વ્યવસ્થિત રાખવા માટે અભિગ્રહ છે, અને અભિગ્રહ ધારણ કરવા માટે આજનું આ સૂત્ર છે શ્રદ્ધા. પાપ ભીરુતા પ્રગટ થાય. અરે આ ફોગટ પાપ કેમ? ફોગટ શા માટે કરવાનું? હવે એ એનું ટિફિન ખોલીને જે લાયો એ ખાય, એમાં મારે ત્યાં જોવાની જરૂર શું? એનું એ સંભાળે, મારું મારે સંભાળવાનું. અનનેસેસરી ત્યાં જોવાથી મારા થાળીમાં ચકરી આવવાની નથી, મારે જોવાની જરૂર ખરી નહીં. સામેના ડબ્બામાં ચકરી જોવું એ પાપ છે એવું મગજમાં બેસે? બેસે? એ શું છે? પાપ છે. જરૂરિયાત સિવાયનું કંઈ પણ તમે કર્યું એ પાપ છે. સમજ પડી? દીક્ષા લેવાની યોગ્યતા હોય અને ના લે અને સંસારમાં રહીને સારો ધર્મ કરે તો એ પણ શું છે? બોલો યાર, આને ઊંચી કરો. એ પણ પાપ છે. કેટલા મજાના શબ્દ મૂક્યા છે. શ્રદ્ધાના પાપ ભીરુત્વ. શ્રદ્ધા હોય ત્યાં પાપ ભીરુતા પ્રગટ થાય છે. અને આ અમારી ધર્મની યાત્રા આગળ વધારવા માટે કોઈના પણ વચનોથી સંકલેશ નહીં પામવાનો. એ માણસ અમારી નિંદા કરે છે, અંતનિરીક્ષણ કરવાનું, મારી ભૂલ છે તો સુધારી લેવાની, ભૂલ ન હોય તો એ ભૂલ ના આવે એના માટે તૈયાર. કેટલું ક્રિયા છે જેના કારણે એને આવો વિચાર આવે છે? કંઈક તો નિમિત્ત હશે ને કે જેના કારણે એને આવો વિચાર આવે છે. એ પણ નિમિત્ત શોધીને દૂર કરી નાખે. એટલે જે માણસ ભૂલ કાઢે એની ભાવદયા પણ ચિંતવાની, એની દ્રવ્યદયા ચિંતવાની નહીં, અને એ વ્યક્તિને પણ ઉપકારી માનવાનો. કેટલું અઘરું છે? અઘરું છે ને? જયેશભાઈ બધા બહેનોને સૂચના કરે, એ લોકો કે તમે અહીંયા જ કેમ બેહો છો, તમે ત્યાં કેમ નથી બેસતા? તો હું કરું? વાત ખોટી છે. રિઝર્વેશન કરાયું છે આ સીટનું, પરંતુ મારી સીટ મક્કમ, અને પછી પેલો ક્યાં બેઠો એ કરો. એક વાર કોઈ આવું ચોપડાઈ દે તો કેવું લાગે? બોલો ને યાર. એચે બી ખરા ને? પરંતુ એ લોકો ખોટા છે, બરાબર ને? શું આવે? ધર્મની આરાધના શ્રદ્ધા દ્વારા જાગૃત થાય છે, અને શ્રદ્ધાથી અમારામાં પાપ ભીરુતા આવે છે. ભર્તુહરી જ્યારે મસ્તકની નીચે હાથ રાખીને સૂતો અને પેલી પનિયારીએ કીધું જો રાજબાગ છોડી દીધું, એને કીધું જવા દે યાર, રાજ છોડવું સહેલું છે પણ ઓશિકાની આદત કાઢવી અઘરી છે. વાત સાચી છે, હું તો અનુભવ કરું છું. સંસાર છોડી દેવો સહેલો છે, પરંતુ કેટલીક આદતો પડેલી હોય એ છોડવી અઘરી છે. જ્યારે અમારા વૃદ્ધ મુનિઓ દીક્ષા લે, અમારા પિતાજી મારા સાહેબે દીક્ષા લીધી છે, એ જ્યારે બી અમને મળે ને ત્યારે રડે, ત્યારે અમને એક પ્રશ્ન કરે, ત્યારે કાયમ માટે અમને એક પોતાની ફરિયાદ કરે અને પૂછે શું છે? અરે આ બધા સંસ્કારો જતા નથી. 70-78 વર્ષ ઘરમાં રહેલા હોય અને જે સંસ્કારો પડેલા હોય, આવી ચા જોઈએ, આ કપમાં જોઈએ, દિવસમાં 10 વખત તમાકુ ખાય, 3 વખત ફૂગ હશે, 10 ચા પીએ, રાતના 12 વાગે ટીવીમાં સંગીત સાંભળતા સુવાની આદતો હોય. આ બધું કરવું સહેલું લાગે હો?
પણ પછી એની જે આદત પડે ને એ કાઢતા કાઢતા ભવ નીકળી જાય. એમને દીક્ષા લઈ લીધી અને એમની પાસે રાત પડે ને હું નથી આવતી. આ પરવીન સુલતાન યાદ આવે છે, અજીત ચક્રવર્તી યાદ આવે છે, ભીમસેન જોશી યાદ આવે છે, પંડિત જસરાજ યાદ આવે છે, સંતૂર યાદ આવે છે અને હાથ આમ થાય છે. શું કરવું આ બધું ભૂલાતું નથી. આપણે કહી દઈએ સિદ્ધાર્થને ભાવયાત્રા કરતા કરતા હોઈ જાવ, પણ હેલું છે, કેવું હેલું છે. પણ કરવું, હું જેટલું અહીંથી બોલું છું ને એટલું મારે પણ કરવું અઘરું છે દોસ્ત. એટલે અહીંયા બેઠો છું, નહીં તો સિદ્ધ શિલામાં હોત. સાચે કહું છું, હું અહીંયા જેટલું સમજ્યો છું, શાસ્ત્રોમાં જેટલું જાણું છું, ગુરુથી શીખ્યો છું, એવું બોલું છું, તે વખતે તમને કહું છું, એની સાથે મારા આત્માને પણ કહું છું, મારી પોતાની જાતને પણ કહું છું. મારી પણ કેટલીક આદતો છે, નથી છૂટતી. બહુ અઘરું ને બહુ કઠિન છે. 50 ગાથા મુખી લેવી સહેલી છે, 5 કલાક પ્રવચન કરવું સહેલું છે, 500 લોગોસનો અવસર કરી લેવો સહેલો છે વન ટાઈમ. પરંતુ 5, 10, 15, 20, 25 વર્ષથી પડેલી આદતો એ છોડવી બહુ મુશ્કેલ છે. આ ભવની આદતો છૂટતી નથી, તો ભવની જે આદતો પડી છે ફટાક કરતી છૂટી જાય. શક્ય લાગે છે, શક્ય લાગે છે. સાગરજી મહારાજને છીકડીની આદત, છીકડી સુનતા. અમારા ગુરુદેવ પણ બહુ સુનતા. હવે બંધ કરી. સાગરજી મહારાજ છીકડી સૂંઘે અને અચાનક શું કરે ખબર છે? એક દિવસ આવે, ડબ્બી લે, એના ઉપર દોરી બાંધી દે અને ત્યાર પછી મૂકી દે. આ સ્થિર છીકડીનો ત્યાગ. અચાનક વળી પાછી 2-3 મહિના થાય, 3-4 મહિના થાય, વળી પાછી ડબ્બી લે, વળી પાછી દોરી છોડે, વળી પાછી લઈને જે ટેસ્ટ પડે આજે આમ સ્પેશિયલ બેસ્યો, પછી આમ ટાક કરે, પછી ડબ્બો ખોલે, પછી લે, પછી આમ શાંતિથી બેસીને સુખ. આપણને એવું લાગે દેવતાએ સુખ માણવું. પરંતુ એ આદત છે એ સમજાય અને એને છોડવા માટેનો પ્રયાસ કર્યો અને આ આદતો છૂટે સમજવો. આ માણસ જ અનાદિકાળની આદતોને છોડી શકે. અવર અનાદિની ચાલ નિત ઓશિકાની આદત જેવી મુશ્કેલ છે. આજે 10 વર્ષ મારા પિતાજીને દીક્ષા પર્યાય થયો સત્વચંદ્ર સાગરજી મહારાજ સાહેબને. હવે કઈ ઠેકાણું પડી, સમજ પડી. ઘરની આદતોને 3 ટાઈમ એકો ઘસે એટલે બરાબર તમને ખબર હશે કે ટાઈમ થાય એટલે શું થાય, યાદ આવે. બોલો જલ્દી, યાદ આવે. અને અચાનક રાતના 12 વાગે નિર્ણય લીધો, બીજા દિવસે 10 વાગે મુહૂર્ત કાઢ્યું અને 2.5 મહિનામાં બધું કરીને દીક્ષા લઈ લીધી. નો પ્રેક્ટિસ. અને પછી આ ફરિયાદો અને આરાધના એમ કરતા હવે એમનું કંઈક ઠેકાણું પડ્યું. ઇફકો ભૂસાતા કેટલી વાર લાગી ખબર છે? ચા ભૂસાતા કેટલી વાર લાગે? તમાકુ ભૂસાતા કેટલી વાર લાગે? સંગીતના શોખ ભૂસાતા કેટલી વાર લાગે? આદતો પાડતી વખત વાર નથી લાગતી, આદતો ભૂસતી વખતે અને એટલા માટે અહીંયા શબ્દ સરસ મજાનો વાપર્યો છે. ભરતુહરી ઉભા થઈ ગયા, એ સહેલી પાસે જઈને પ્રણામ કરી દીધા. તમે મારા ગુરુ છો. કેમ? રાજ્ય છોડી શક્યો, ઓશિકું ન છોડી દીધું. આ સ્થિર માથા નીચે હાથ રાખવાનો પણ ત્યાગ. પેલા સાધુએ પણ ગુરુને પૂછ્યું, ગુરુદેવ આવી એક આદત પડી ગઈ છે અને એના કારણે સવારે ઉઠું ને ત્યારે આ હાથ આખો જમી ગયો હોય છે. ત્યાર પછી અનનેસેસરી મારે આવું કેટલી વાર આમ કરવું પડે અને ત્યાર પછી હું પતિનું પ્રલયન કરી શકું છું. એ વખત નથી થઈ શકતું. શું કહું? સરળ શિષ્યોની સામે ગુરુએ ટકવું બહુ મુશ્કેલ છે. બહુ અંગત વાત કરું છું. જે સરળ અને સહજ
સમર્પણ ભાવના શિષ્ય હોય એની સામે ગુરુને ટકવું બહુ મુશ્કેલ છે. એવા પ્રશ્નો લઈને આવે કે તમે કલ્પના ન કરો. સમર્પિત શિષ્યો એવી સમસ્યાઓ લઈને આવે, કારણ કે માત્ર ફિઝિકલી નથી હોતા, એ ક્યાંથી હોય છે? મેન્ટલી સમર્પિત હોય છે. મનમાં ચાલતા કોઈ પણ પાપોને લઈને આવે, સાહેબ આ પાપ થાય છે, હવે શું કરું? એનો જવાબ આપવો બહુ મુશ્કેલ હોય છે. શરીરના પાપોનું પ્રાયશ્ચિત અને અનુભવમાં છે, પરંપરામાં છે ને આપી દઈએ, પરંતુ જે પાપ મનની થયું એનું પ્રાયશ્ચિત ગુરુને આપવા દમ નીકળી જાય. સાચે કહું છું, ગુરુપણું બહુ અઘરું છે, શિષ્યપણું બહુ સહેલું છે, ગુરુપણું બહુ અઘરું છે. સાચા શિષ્યની સામે ગુરુએ ટકી રહેવા માટે પોતાની જાતને બહુ તૈયાર કરવી. શું કહું છું? બહુ ગંભીર અને અંગત વાત કરું છું. એકદમ સરળ શિષ્ય હોય, સર આપે મને આપ્યું ને, પરંતુ એ વાપરતી વખતે એવો વિચાર આવ્યો કે યાર પેલાને આપવું જોઈએ, મને કેમ આપે છે? એમને ખબર છે મને નથી ભાવતું તો પણ મને કેમ આપે છે, અથવા તો મને ભાવે છે એને પણ ભાવે છે, એને ના આપ્યું મને આપ્યું. આવા પણ વિચારો લઈને ગુરુદેવ વાપરતી વખત આવા વિચારો હતા, તો એનું શું કરવાનું? શું કરે? બોલો તો શું કરે? શું કરે? બોલો જલ્દી. અગ્રામાં અગ્રી કસોટી ગુરુ બનવું છે. શિષ્ય બનવું એ કોઈ કસોટી નથી, પણ ગુરુ બનવું એ બહુ મોટી એક્ઝામ છે. તમે એના મનને સમાધાન આપો, કેટલી અઘરી વાત છે. શ્રદ્ધાના પાપ વિરુદ્ધ. શ્રદ્ધા તમારામાં પેદા થાય, મારા ગુરુ છે, મારા પ્રભુ છે, આ એમનું વચન છે, પાપ ભીરુતા પ્રગટ થાય. અને પાપ ભીરુતા સૌથી મોટો ધર્મ છે. સૌથી મોટો ધર્મ કયો? હું બહાર જઉં છું અને જોયા વગર ચંપલ પહેરું છું, એ પાપ છે. તમે બેઠા છો, ચંપલ ત્યાં છે, ચંપલની નીચે કશું લાગેલું હોય, કશું હોય ને કીડીઓ આવીને લાગી ગયેલી હોય, અને તમે સીધો એના ઉપર પગ મૂકો તો કેટલી કીડીઓ મરી જાય. એનો જ ઉપયોગ જીવંત રહે છે કે જેના હૃદયમાં પાપ ભીરુતા છે. એનો જ ઉપયોગ જીવંત હોય છે કે જેના હૃદયમાં પાપ ભીરુતા પ્રગટ થયેલી હોય. અને એટલા માટે જેમ જેમ અમારામાં શ્રદ્ધા વધારે, તેમ તેમ પાપ ભીરુતા વધતી છે. કેટલા પાપો લાગી રહ્યા છે. જ્યાં જ્યાં ઉપયોગ નથી ત્યાં ત્યાં પાપ છે, જ્યાં જ્યાં ઉપયોગ નથી ત્યાં ત્યાં પાપ છે. ફટાક કરતા અહીં જોતા જોતા ખુરશી ખસેડી નાખીએ ને, પાપ છે. અરે બિનજરૂરી પગ લાંબા કરો તો પણ પાપ છે. ખ્યાલ આવ્યો? જ્યારે આવું સાંભળ્યું ને ત્યારે 10 વૈકલ્પિકમાં આ પ્રશ્ન ઉભો કર્યો, કહમ ચરે, કહમ ચિઠ્ઠે, કહમ માસે, કહમ સએ. જરૂરત વગર કોઈની સામે પણ નહીં છે. ઇતિહાસ સમિતિનું ખંડન છે. જરૂરિયાત પૂરતી ભૂમિને જોવી એથી વિશેષ આમ ડાફોડિયા મારતા મારતા આ બોર્ડમાં શું લખ્યું છે ને આ બોર્ડમાં શું લખ્યું છે, આ પોસ્ટર શેનું છે ને આ પોસ્ટર શેનું છે, એમ જોઈને ચાલે તો પણ એને દોષ લાગે. બિનજરૂરી આંખનો ઉપયોગ, બિનજરૂરી કાનનો ઉપયોગ, બિનજરૂરી મોઢાનો ઉપયોગ બંધ કરી નાખો. ગાંધીજીના 3 વાંદરા. તમે સમજ્યા? બિનજરૂરી, બિનજરૂરી, બિનજરૂરી. આ 3 શું કરે છે ખબર છે? અમારા પાપ ભીરુતાને વધારે છે, અને પાપ ભીરુતા અમારા ઉપયોગને જીવંત રાખે છે. અત્યારે શક્ય બને શ્રદ્ધા અંદર ભરપૂર હોય, અમારી પાસે પ્રભુ માટે અને ગુરુ માટે ખૂબ શ્રદ્ધા હોય, તો જ એ માણસ એમના વચનોને સ્વીકારીને પાપમાંથી બહાર નીકળે.
મોટો ધર્મ કરતા નાનો ધર્મ અમને બહુ વધારે તારે છે, ઉપયોગી બને છે. એ સમજી રાખજો. આ કટાશનું ફટાક કરતું પાથરીને બેસી જાવ ને એના પહેલા કટાશનું પણ દ્રષ્ટિ પલ્લન કરી દેવાનું, ચરોડાની પણ પ્રમાર્જના કરી દેવાની, પછી ચરોડો યુઝ કરવાનો. કરો છો પલ્લન? ત્યાં જાઓ એ તો નિયમ છે. કૂતરાને બાંધેલો હોય તો ઠેકાણે જ રહે. પટ્ટો કાઢે અને કેવો જાય છે ત્યારે ખબર પડે. પટ્ટો છોડે અને કેવો ઉછળીને દોડે છે એ ખબર પડે. ક્યારે પણ સામાયિકના કપડાનું પરિધાન કર્યું છે? પહેરતા પહેલા હું જોઈ લઉં અને પછી પરિધાન કરું. બોલ ના બોલો બરાબર છે, પણ જોઈ લેવાનું, કટાશનું લઈ લેવાનું, થેલીમાંથી કાઢવાનું, છેક ઉપાસરમાં પહોંચી જાય અને બેસવા માટે જ કટાશનું ખોલે એવું નહીં. પહેલા જોઈને પછી થેલામાં મૂકવાનું. મૂક્યું છે કોઈ દાડો સુમનલાલ? અહીંયા બેઠેલા છો, આજે અત્યારે બેઠેલા છો, કંઈક ને કંઈક વસ્તુ, માખી કે કશું બી અંદર પડી ગયું અને મરી ગયું અને તમે વાડીને મૂકી દીધું અને ત્યાર પછી એમાં કીડીઓ ચડી ગઈ. બીજા દિવસે ઉપાશ્રય ગયા અને કટાશનું કાઢ્યું અને ખોલ્યું, અંદરમાંથી કીડીઓ નીકળી. હવે અહીંયા આટલા બધા બેઠેલા છે ને તમારી કીડીઓ જાય ક્યાં વિચાર? કટાશનાનું પણ દ્રષ્ટિ પરિલન કર્યા પછી થેલામાં મૂકવાનું. આ તો અહીંયા અંધારી રાતે પ્રતિક્રમણ કરીને કટાશનું નાખ્યું થેલામાં, કાઢવાનું ક્યારે? અહીં આવીને મદારીની જેમ, અહીં આવીને અમારી હવે મદારીની જેમ બેસી જાય, પછી થેલો ખોલે, અંદરમાંથી ઉપકરણોની શુદ્ધિ છે, ઉપકરણો પ્રત્યેનું બહુમાન છે, ઉપકરણ પ્રત્યેનો અભાવ છે. ઉપકરણની શુદ્ધિ પણ અમારા સામાયિકની શુદ્ધિ સાથે કનેક્ટેડ છે. આ મને ખબર છે ખરી? બોલો ઓ બહેનો, ખબર છે? સામાયિક રાતના મૂક્યા પછી હવારે કાઢીને ક્યારે પલ્લેન કર્યું? એટલે હા કે ના તો બોલો. મને એવું લાગે જરા ખાલી હોલમાં હું ભરાડા પાડું છું. અમારે સવાર સાંજ પલ્લેન કરવાનું, સવાર સાંજ પલ્લેન કરવાનું. અમારી ક્રિયાનો સૌથી મોટો કારણ ઉપયોગની જાગૃતિ છે. સમય આવ્યો પોરસી બનાવો, સમય આવ્યો પાત્રા પલ્લેન કરો, સમય આવ્યો પાણી ગાળો, સમય આવ્યો પાછું પાણીનું પલ્લેન કરવાનું. હતો અહીંયા છે. અંધારામાં ઉપયોગ અંધારામાં કેવી રીતે કરવાનું? અંધારામાં પરિલેન કેવી રીતે કરવાનું? અંધારામાં પણ તમે જોઈ શકો, આમ કરી દો અને સહેજ ઝાટકી દો અને ત્યાર પછી ઘડી કરીને અંદર મૂકો. સવારે જ્યારે તમે અંદર લઈને આવો એ પહેલા ઉપકરણની શુદ્ધિ કરીને પછી લઈને આવો. જાગૃતિ, ઉપયોગ, પાપ ભીરુતા, આમાં પાપ લાગી જશે. એ પાપ ભીરુતા 1.5 કલાક 3 કલાક બેઠા પછી, સમય 1 કલાક બેઠા પછી, ગરમીના દિવસો હોય, પસીનાથી લપતપ તમારું ધોતું થઈ ગયું હોય અને તમે સીધી ઘડી કરીને અંદર મૂકી દો, 48 મિનિટ પછી સમૂર્છિમ પંચેન્દ્ર જીવો એમાં ઉત્પન્ન થાય છે. આ બધો સૂક્ષ્મ ધર્મ છે દોસ્ત. શ્રદ્ધા હોય તો પાપ ભીરુતા પ્રગટે અને પાપ ભીરુતા પ્રગટે તો ઉપયોગ પ્રગટે. ઉપયોગ ક્યારે આવે? ક્યારે આવે? પાપ ભીરુતા હોય તો. પાપ ભીરુતા ક્યારે આવે? શ્રદ્ધા હોય તો. ગુરુ મહારાજે કીધું છે, વાત સાચી છે, મારે એવું કરવું છે. આ શ્રદ્ધા હોય તો પાપ ભીરુતા પ્રગટે. સરળ શિષ્યનું લક્ષણ એક જ છે, એનામાં સમર્પણની સાથે શ્રદ્ધા જબરદસ્ત હોતી છે. અને આવી જ્યારે શ્રદ્ધાને સમર્પણ હોય તે વખતે જે અભાવ પેદા થાય અને ત્યારે જે નિર્જરા થાય, અપૂર્વ નિર્જરા થાય. દીવાની અંદર ઘી મૂકી દીધું, મન કુંઠિત ના થયું. આ મજાની વાત છે. આપણે ઘી અંદર ઉમેરી દીધું એ યાદ રહેશે, પરંતુ સામાપક્ષે આ રાજા એનું મન કુંઠિત ના થયું. અપાન મુસરા કેટલી ગંભીર હાલત છે ખબર છે?
આમ કૌશક પૂરા થવાની તૈયારી હોય, 2 મિનિટની જ વાર હોય અને પેલી પણ એટલી સ્પીડમાં કરે કે વળી પાછો આ 2 મિનિટમાં પહોંચાઈ જશે તો તકલીફ છે, એટલે એ પણ સ્પીડમાં કરે. તમે પણ સ્પીડમાં છો, એ પણ તમે પારવા માટે સ્પીડમાં છો ને એ પૂરવા માટે સ્પીડમાં. તમે રાહ જુઓ છો, ઠપ 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 જેવો થઈ રહ્યો છે, બસ હમણાં પૂજાઈ જશે અને એ થાય. અને ત્યારે પણ મન સ્થિર રે. આજે એકાશુ કરવા જાવ સીધી કાપલી આવે, 12, 15, 14, 20, 8, 10 આવું લખેલી કાપલી આવે અને પછી ડિક્લેર કરવા આવે જેના હાથમાં જે કાપલી આવી છે એટલી મિનિટમાં એકાશનું કરીને ઊભું થવાનું છે. તો શું થાય? શું થાય બોલો ને? તારા બાપુ ખાઈએ છે? 10,000 ભર્યા છે અને અમે ખાઈએ છીએ, તો મારે ચિઠ્ઠી મૂકનાર કોણ? ગજબ છે યાર, ગજબ. ઉપયોગ અને પાપ ભીરુતાના સંબંધો, શ્રદ્ધા અને સમર્પણના સંબંધો એટલા માટે બતાવ્યું. ધર્મનું કારણ, ધર્મનું મૂળ શ્રદ્ધા છે. શ્રદ્ધાનામ ધર્મ કારણ. શ્રદ્ધા ક્યાંથી પ્રગટ થાય? ક્યાંથી આવે? ધર્મનું મૂળ કારણ કોણ છે? તમારી પાસે ધર્મ ત્યારે રહે જ્યારે તમારી પાસે શ્રદ્ધા હોય. તમારી પાસે શ્રદ્ધા હોય એટલે તમારી પાસે પાપ ભીરુતા હોય. તમારી પાસે પાપ ભીરુતા હોય એટલે તમારી પાસે ઉપયોગ વધી જાય. પાલિતાણામાં આયા છો યાર, બસ પાપ ભીરુતા વધતી જાય, વધતી જાય, વધતી જાય, એટલી વધે. કેટલાક લોકો પ્રાયશ્ચિત કરે છે અને લખે છે, અદ્ભુત હોય છે. ખાલી શરીરના લેવલના પાપનું પ્રાયશ્ચિત નહીં, મનના લેવલમાં પણ થનારા પાપનું પ્રાયશ્ચિત થવું જોઈએ. સાહેબ, પેલો ઉછામણી બોલતો હતો, હું પણ બોલતો હતો. મારી કેપેસિટી લાખની હતી ને તો પણ હું 2 લાખ સુધી ખેંચાઈ ગયો, પરંતુ પેલો લઈ ગયો. હવે એ જ્યારે 2,11,000 લઈ જાય, તમે 2 લાખ સુધી બોલેલા હોય અને લઈ જાય, તે વખત બોલો જલ્દી. બહુ સરળ બોલ્યા, પણ કેટલી સહજ છે નહીં અનુમોદના? કોણ છે? ક્યારે પણ ઉછમણી વખતે કોણ બોલ્યું, ક્યાંથી બોલ્યું તે પૂછવા માટે બંધ કરીએ જ આપણે કે જાણકારી હોય. પછી પૂછીએ કોણ હતું, કોણ લઈ ગયું? હું 1 લાખના 2 લાખ સુધી લઈ ગયો, પણ એને 5 લાખ ધાર્યા હતા અને એને 2 ને 11 મળી ગયું. એને એવું હતું કે આવો લાભ 5 લાખમાં મળે તોય સસ્તો છે, એના બદલે એને કેટલામાં મળી ગયું? 2,11,000. તમારો પણ ભાવ હતો, પણ તમે 1 લાખ સુધી નક્કી કર્યું તો એના બદલે તમે 2 લાખ સુધી ખેંચાયા. હવે 2 ને 11 ગયું તે વખતે માનસિક વિચારો અમારા કયા છે? નોંધવા જેવું છે. કેવી અનુમોદના થાય. અને એમાં પણ એવું થાય, અરે યાર આ લોકો છે ને પૈસાદાર આવીને ઉભા રહી જાય એટલે પછી આપણો ચાન્સ લાગે નહીં, આપણને આવા લાભ મળે નહીં. એમાં પેલો આવે, મારું કોઈ નથી, મારી પાસે એક જ સિક્કો છે, પેલો 2 સિક્કા તમને આપું છું. વળી પાછો વિચાર બદલાઈ જાય. એટલે અમે અમારા નૈતિક સ્વાર્થથી જ આમાં વિચારો કરીએ છીએ. મારું ક્યાં હિત થયું એના ઉપર જ અમે વિચાર કરીએ છીએ. પરમાત્મા એ બતાવી રહ્યા છે, શ્રદ્ધાનામ પાપ ભીરુતા. જૈન એ છે કે જે મોક્ષને પક્ષ કરતો હોય અને આવો જૈન શ્રદ્ધા સંપન્ન હોય જેનાથી એનામાં પાપ ભીરુતા પ્રગટે ઉપયોગ વધતો જાય. અને આ જ ધર્મનું કારણ છે. અમારી યાત્રા અહીં સુધી આગળ વધી રહી છે. આજે 8મ છે, કોઈને કોઈ અભિગ્રહ ધારણ કરજો. આજે સર્વમંગલ કરતા પહેલા અમારા તરફથી એક પ્રભાવના લઈ જજો. આજે વાપરવા માટે બેસો, આંબેલ હોય કે એકાશનું હોય, પરંતુ કોઈને કોઈ અભિગ્રહ ધારણ કરીને પછી બેસજો. આજના દિવસનો અભિગ્રહ, 3 કલાક માટેનો અભિગ્રહ, ખાલી જમવા બેસશે ત્યાં સુધીનો અભિગ્રહ. તમે કંઈ નહીં, બપોરે 3 થી 4 હું આવો રહીશ, ભલે હું 4 થી 5 આવી રીતના રહીશ, આવો પણ નાનકડો અભિગ્રહ લઈને આજના દિવસને સફળ બનાવવા માટેનો પ્રયાસ કરીને જીવનને અજમાન કરો. આદતોનું ચેકિંગ કરવા માટેનો ઉપાય કયો? આપણી આદતોનું ચેકિંગ કરવા માટેનો ઉપાય કયો?
બોલો આનો ઉત્તર આવે છે શ્રદ્ધાથી જોડાયેલી. આપણે આગળ વધવું હોય તો આજુબાજુ કોને રાખવા? ચમચા બોલો શરદભાઈ. બોલો સરસ. હે? ઉપવાસ પાણાર. ઉપવાસ અને પાણાર. સુરેઓગે. અબડતા લટકાઈ, ચોવિયા પ્યારા, દિવ્યા પ્યારા, નંદપાણા કાંડા કાંડા. પાણાર પોરસી, સાત પોરસી, સુરેઓગે પુરી. એ સુરે, નમકાસી, પોરસી, સાત પોરસી, સુરેઓગે પુરી પર મોટી જાય. ઉગે સુરે જબન પ્યારા સંભાળ માંગતા. આયમ બિલમ વિગયો બચ્ચે ખાઈ લેવા લેવનમ બેટા સંતે રોકીના ધાણા વિગે બચ્ચે ખાઈ. મન્ના ચણા વગન સસાગાન મત્રાગાન સભા સમય પ્રત્યાગાન નામ ગોસરે. યુગો સુધી જળ હળશે આગમ